ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે અને ભાર્ગવ ઉપાધ્યાય નામના એક વ્યક્તિ છે તેમનું મૃત્યુ થયું છે અને સમગ્ર કેસની તપાસ આઈજી ગગનદીપ ગંભીરતાથી કરી રહ્યા છે। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ જ મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે તેના ભાવનગરની પોલીસની કામગીરી છે તેના સામે જ સવાલો ઊભા કરી દીધા છે। 4 પોલીસ કર્મચારી અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ વિપક્ષનું કહેવું છે કે એસપી અને આઈજી પર ક્યારેક કાર્યવાહી થશે અને હવે ગુજરાતની પોલીસ પણ તેમના વિસ્તારમાં કે તેમની હદમાં જે પ્રકારે દારૂ કે અન્ય ગેરકાયદે પદાર્થો વેચાતા હોય તેના પર દરોડા પાડી રહી છે, કાર્યવાહી કરી રહી છે અને સમગ્ર કેસની તપાસ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા આઈજી ગગનદીપ ગંભીર કરી રહ્યા છે અને મામલે શક્તિસિંહ ગોહિલે પણ સરકારને ઘેરી છે। શક્તિભાઈ, આ લઠ્ઠાકાંડ આટલી મોટી ઘટના સર્જાઈ ગઈ, પરંતુ ભાવનગરના એક પણ બ્રાન્ચ હોય, એલસીબી હોય, એસઓજી હોય, પેરોલ હોય કે ભાવનગરના રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ હોય, તમામ ઊંઘતા ઝડપાઈ ગયા છે અને 9 થી 10 લોકોના આજે મોત થયા છે। માત્ર 2 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે। મેં એ જ પહેલા કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે। જવાબદારી એ મગરમચ્છોની છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સૂત્ર સારું છે। તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે, સ્વીકારો છો જવાબદારી। એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ નું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય। કોઈ ના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે। સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ। જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે, અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં આવે। અને આવા ધંધા થયા, જેને કાલ સુધી જવાબદાર હોય ગુનામાં આવે એટલે એને દબાવવાનો, કાં તો ભાજપમાં જવા દેવાનો અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસના ને દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીં તો જો આ કેસ ઉભો છે અંદર। એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા છે। હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું, તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપી ને પીઆઈ ને કે બોલાવો ને કયો કઈ આ આપણું ગુજરાત નથી। આ ગુજરાતમાં નથી, એનો દર્દ છે મને। આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ છે। શક્તિભાઈ, 16/4 રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે, તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી। ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલા નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે। પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં। કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની ચિનગારી હોય છે, જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે। આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય। આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14, કાયદા પાસે સમાનતા, કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ન બને। પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો। જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તો મતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈ ટાંટિયા તૂટેલા કેમેરા નાખે દેખાણ, એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું। અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી એનો વરઘોડો નીકળે। આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ, ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત। તંત્ર તો કદાચ જાગ્યું છે,
ऊपर થી ફોન આવ્યો હશે ગાંધીનગર થી, अपने वाला है जाने दो, અમારો છે, કઈ કરવાનું નથી. વિભાગથી લઈને તમને લાગતું કે તમામ ઘટનાથી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી આંકડો વધવાનું છે. ચોક્કસ હું માનું છું કે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ નથી. અને સીધી જવાબદારી છે એને તો સ્વીકારવી જોઈએ, પણ નૈતિક જવાબદારી જેની છે એને પણ આ બાબત જરૂર સ્વીકારવી. શક્તિભાઈ, ખાસ કરીને ભાવનગરમાં અત્યારે લોકોની સારવાર થઈ રહી છે. એન્ટીડોટ તરીકે ફોમીપિઝોલ નામના ઇન્જેક્શન તે આપવામાં આવતો હોય છે, પરંતુ કરુણતા છે ભાવનગરની, 3 દિવસ સુધી ભાવનગરની સર્ટી હોસ્પિટલ પાસે આ ઇન્જેક્શન નહોતા. મુંબઈથી મંગાવવામાં ઇન્જેક્શન આવ્યા, ત્યારે હવે સારવાર તેની ચાલુ થઈ છે. 2022માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ આ ફોમીપિઝોલ નામના ઇન્જેક્શન સર્ટી હોસ્પિટલ પાસે નહોતા. ખરા અર્થમાં સરકારી હોસ્પિટલોમાં હું પણ એક આરોગ્ય વિભાગનો મંત્રી રહી ચૂક્યો છું. 248 લાઈફ સેવિંગ ડ્રગ્સ સંપૂર્ણ મફત આપણે આપતા હતા. મર્સિડીઝમાં પેશન્ટ આવ્યો પણ લાઈફ સેવિંગ ડ્રગ્સ જોઈએ છે અને સરકારીમાં આવ્યો એને ફ્રી આપતા. આજે તમે પૂછજો કે કેટલી લાઈફ સેવિંગ ડ્રગ્સ ફ્રી મળે છે. લાઈફ સેવિંગ ડ્રગ્સનો જથ્થો જળવાય એનું મિનિસ્ટર તરીકે હું મોનિટરિંગ કરતો. કોઈને અડકાયું કૂતરું કરડ્યું હોય અને એનું ઇન્જેક્શન ના મળે અને એક માણસને પણ હડકવા ઉપડે તો એને પછી સારું ના કરી શકાય. હું પોતે મોનિટરિંગ કરતો હતો કે એક પણ દિવસ એની ખોટ ના પડવી જોઈએ. આજે શું પરિસ્થિતિ છે? આ વિકાસ નથી. મુઠ્ઠીભર માટે તમે માલામાલ કરાવો, સામાન્ય નાગરિકને ભગવાનના ભરોસે છોડો, એ બરાબર નહીં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.